હાલો યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે ન્યુ બ્લોગમાં। તો આજના બ્લોગમાં આપણે મજેદાર એક કુર્તી બનાવવાની છે। તો જો આ કુર્તી આપણે બનાવવાની છે, તો પૂરા બ્લોગમાં બન્યા રહેજો। આ કુર્તી તમને કેવી લાગી તો કોમેન્ટ કરી દેજો, અને નવા હોવ તો લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો। આટલો આગલો ભાગ છે, અને આપણે ગળું બનાવવાનું છે, પટ્ટી મારવાની છે। જો આવડી આ પટ્ટી આવશે। હાલો આપણે એને બનાવી નાખીએ। હવે આ ગળું છે ને અસ્તરમાં જ કાપવું પડે, નકર આમાં સરખું ફિનિશિંગ ન આવે। તો અસ્તર આમાં છે ને મૂંઢા કવર છે, એટલે આપણે બે બાજુ સિલાઈ મારી દેવાનું છે, બે બાજુ મૂંઢા। જાય છે જો આપણે આ રીતે ગળામાં સિલાઈ મારી દેવાની છે। આ કવર થઈ ગયા, બે બાજુ મૂંઢા કવર થઈ ગયા। હવે આ વચલો ભાગ છે ને આ કાપી નાખવાનો છે આપણે। આપણે કાપી નાખવાનું છે, પછી એની માથે પટ્ટી આવશે, એમ્બ્રોઇડરી વર્કની પટ્ટી મારવાની છે ઉપર, એની અંદર પલટાવાની। જો મિત્રો આ પટ્ટી આવશે, હવે એ પટ્ટી આપણે અહીંથી અહીંયા મૂકવાની છે। એ પટ્ટી અહીંયા અને પટ્ટી અહીંયા। જો મિત્રો પછી આપણે ઉપર ધારીની સિલાઈ મારી દેવાની છે। જો આ રીતે આમ સિલાઈ મારીને પછી ધ્યાન રાખવાનું, આ એક વર્ક વાળી પટ્ટી ન દબાય, એટલે વ્યવસ્થિત ફિનિશિંગ વાળી પટ્ટી મૂકવાની છે। હમણાં બની જાય એટલે પછી તમને બતાવું કઈ રીતે પટ્ટી આપણી ફિનિશિંગ વાળી બને છે આમાં। જો ફ્રેન્ડ, જો આ રીતે આપણે કમ્પ્લીટ કરવાની છે। હજી આમાં મોટા બીજે પાછલી બેગની હારે કવર કરવાનું છે આપણે, એ કરી નાખીએ। આખું પીસ બનાવીને તમને બતાવું। તો જો મિત્રો આપણે આ આગલો ભાગ છે અને આ પાછલી બેગ છે, અને આપણે કવર કરવાની છે આ રીતે। જો આપણે આ રીતે કવર કરી નાખીએ। પછી આ રીતે આપણે પલટાઈ નાખવાનું છે, અને પછી આપણે અહીંયા ડાબની સિલાઈ મારવાની છે પાછલા ભાગમાં આ રીતે। તો જો મિત્રો આપણે સાઈડ મારવાની છે, આપણે આગળ સાઈડ મારવાની છે, એટલે આ રીતે આપણે સાઈડ મારવાની છે। હું મારું આ રીતે સાઈડ મારી દેવાની છે આપણે।
જો મિત્રો આપણે આ પીસ થઈ ગઈ બનીને કમ્પ્લીટ. તો જો મિત્રો આપણે આ જે બનાવી નાખી છે કુર્તી, તો તમને આ કુર્તી અમે આ બનાવી છે કેવી લાગે છે તો કોમેન્ટમાં જણાવી દેજો. જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આજના વિડીયોમાં એટલું જ.